નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી એલર્ટ પર ખૂબ જ સાવચેતીથી પગલાં ભરી રહી છે. આવનારી ચૂંટણીને જોતા નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પ્રદેશની ટીમમાં બે ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. એ શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું. જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા ભારતીય જનતા પાર્ટીના. ત્યારબાદ સવાલ હતો કે તેમની ટીમમાં કોણ હશે, નવા ઉપપ્રમુખ કોણ હશે, અલગ અલગ વિભાગના નવા પ્રમુખ અને હોદ્દેદારો કોણ હશે. જો કે હવે યાદી જાહેર થઈ ચૂકી છે. ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ સહિત મીડિયા ઇન્ચાર્જ બધાની યાદી જાહેર થઈ ચૂકી છે. પરંતુ તેમાં સુરેન્દ્રનગરના બે ચહેરા છે. એક ચહેરો છે ગૌતમભાઈ ગેડિયાના નામે, કે જેઓ એસસી મોરચાના પ્રમુખ પણ રહ્યા અને આ પોતે હવે ઉપપ્રમુખ બન્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં. હિતેન્દ્રસિંહ ચૌહાણ, કે જેઓ જિલ્લા પ્રમુખ છે, આ સાથે જ તેમને મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં આ બે ચહેરાને સ્થાન આપવું ભારતીય જનતા પાર્ટી મેસેજ આપે છે, સંકેત આપે છે કે સુરેન્દ્રનગરમાં તેઓ કાચું કાપવા ઈચ્છતા નથી. તેનું કારણ છે કે સુરેન્દ્રનગરમાં એક સમયે પંજો લહેરાયો હતો. એટલે કે 2017ની ચૂંટણીના પરિણામ તમે જુઓ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ ગઈ હતી અને આમ આદમી પાર્ટી પણ ખોવાઈ ગઈ હતી. જોકે ત્યારે તો તેમની એવી શરૂઆત પણ નહોતી, પરંતુ કોંગ્રેસે મજબૂત પરિણામ આપ્યું હતું. 2022માં બેશક કોંગ્રેસનો જે એક પન્નો હતો, કોંગ્રેસની જે તાકાત હતી, એ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી તૂટી ગઈ. પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં મજબૂત થઈ છે, સામે કોંગ્રેસ પણ બેઠી થઈ રહી છે. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી પણ સુરેન્દ્રનગરમાં વિશેષ ધ્યાન આપી રહી છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ, જેમાં અમરેલી હોય, સુરેન્દ્રનગર અને જુનાગઢ હોય, એ ત્રણેય ભારતીય જનતા પાર્ટી માટે સરળ નથી. તેમાં સુરેન્દ્રનગરને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણ, કે જેમને મહામંત્રી બનાવવામાં આવ્યા છે, એ ખૂબ જ આશ્ચર્યની વાત પણ કહી શકાય. યુવા ચહેરો છે. આ પહેલા પણ જિલ્લા પ્રમુખ હતો. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં મોટા નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો અને ત્યારબાદ તેમને આ સ્થાન આપવામાં આવ્યું છે. જોઈએ આવનાર સમયમાં તેઓ શું કરે છે. ગૌતમભાઈ ગેડિયા, તમે જુઓ કે એસસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને સુરેન્દ્રનગરમાં દલિત સમાજની પણ ખૂબ મોટી વસ્તી છે અને ત્યાં દસાડાના ધારાસભ્ય ખૂબ મહેનત, એટલે કે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ખૂબ મહેનત ભૂતકાળમાં કરી ચૂક્યા છે. આજની તારીખે ત્યાં આખી દલિત વોટ બેંક ભારતીય જનતા પાર્ટીથી પૂરેપૂરી વિરુદ્ધ માનો છે. કારણ કે આજની તારીખે પણ એવું ના કહી શકાય કે આ સમાજના પૂરા મત આમને જ જાય છે, કે આના વિરુદ્ધમાં જ પડે છે. નૌશાદભાઈ સોલંકી મહેનત કરે તો પણ અમુક ટકા તો મત ભારતીય જનતા પાર્ટીમાં જાય અને આમ આદમી પાર્ટીમાં પણ જાય. પરંતુ એક મેસેજ આપવાનો હતો કે ઉપપ્રમુખની યાદીમાં બધી જ્ઞાતિઓને સમાવી છે, સાથે લીધી છે. આ જ કારણોસર ગૌતમભાઈ ગેડિયાનું નામ પણ તેમાં એડ કરવામાં આવ્યું છે. તેની અસર સુરેન્દ્રનગરમાં બેશક થઈ શકે છે. તમે જુઓ કે રાજુ કરપડા, કડદા આંદોલન બાદ આવેલો એ ચહેરો કે જે સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને અસર કરે, એ પોતે સુરેન્દ્રનગરથી આવે છે અને પોતે ચોટીલા વિધાનસભા પણ લડ્યા હતા. અને આ ભાઈ પણ હિતેન્દ્રસિંહ ચૌહાણ એ ચોટીલાથી આવે છે, આમ તો મૂળ કચ્છના. એટલે કે આ સમગ્ર વાત કહે છે કે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરમાં ખૂબ જ સાવચેતીથી આગળ વધી રહી છે. પરંતુ અંતે લોકો કામ જોતા હોય છે, અંતે લોકો સરકારની નીતિ, ગુજરાત સરકારના નિર્ણય જોતા હોય છે. ખેર, પંચાયતીમાં સુરેન્દ્રનગરના બે ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જોઈએ આગળના સમયમાં શું થાય છે. કારણ કે સુરેન્દ્રનગર આવનાર દિવસોમાં સરળ નહીં રહે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પણ પરિણામમાં કાઠું પડશે લાવવું, કોંગ્રેસને પણ કાઠું છે અને આમ આદમી પાર્ટીને પણ. પરંતુ જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.